તો નડિયાદમાં રહસ્યમય રીતે મૃત્યુ પામેલા આ ત્રણેય લોકોના હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને ત્રણેયના મૃતદેહમાંથી મેથેનોલ ન મળ્યાનો પણ પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યો છે। આ ત્રણેય મૃતદેહના વિશેરા લઈ એફએસએલની તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। જો કે પોસ્ટમોર્ટમ બાદ હવે મૃતદેહ સોંપાયા છે તેમના પરિવારજનોને। નડિયાદમાં જે રીતના ત્રણ લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા, જેને લઈ પોલીસ દ્વારા પૂરી રાત તપાસનો ધમધમાટ કર્યો અને આજે વહેલી સવારે ત્રણેય મૃતદેહના પોસ્ટમોર્ટમ થયા। આપણી સાથે નડિયાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કવિતા શાહ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બેન, એ જણાવો, હવે પીએમ થયું છે, શું લાગે છે, કઈ રીતનું મોત નીપજ્યું હોય? પીએમ ઉપરથી તો જણાવાયું શક્યતા જ નથી કે કેવી રીતે મોત નીપજ્યું છે। એને માટે અમે રાત્રે બોડીમાંથી બ્લડ સેમ્પલ મોકલ્યા છે અમદાવાદ, અને સવારે જે પીએમ થયું એમાંથી માનવીય અંગો જે વિસરા કહેવાય એને અમે અમદાવાદ સિવિલ માટે એના પાર્ટ લઈને મોકલ્યા છે, જેનો રિપોર્ટ આવે ફાઇનલ ખબર પડે કે શું કારણસર થયું છે મોત। બેન, તમને તો કેટલાય વર્ષોનો અનુભવ હશે, પ્રાથમિક ધોરણે શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતના ત્રણ લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા અને બે પરિવારનો સીધો આક્ષેપ હતો કે કોઈ કેફી પદાર્થ પીને તેમના મોત નીપજ્યા છે। પ્રાથમિક ધોરણે શું લાગી રહ્યું છે? આમાં પ્રાથમિક ધોરણે દર્દીની સાથે ડેડ બોડીની સાથે જે માણસો લઈને આવેલા હતા એમણે જે જણાવ્યું એના પ્રમાણે તો જીરું શરબત પીધા પછી થયું છે। એટલે હવે એ શરબતમાં શું હતું એ જાણ્યા પછી જ ખબર પડે અમને। અમારા પ્રમાણે તો જે પોસ્ટમોર્ટમ કે ક્લિનિકલી કશું જ કહી શકાય એવું નથી કે કયા કારણે મોત નીપજ્યા। જે છે તે બ્લડ સેમ્પલનો રિપોર્ટ અને જે પીણું પીધા પછી એ પીણાની તપાસ કરવામાં આવે અને પોસ્ટમોર્ટમના જે વિસરાનો રિપોર્ટ આવશે એના ઉપરથી જ ફાઇનલ કહી શકાય એવું છે। બેન, વિસરાનો જે રિપોર્ટની જે વાત કરી રહ્યા છો, મેક્સિમમ કેટલો સમય લાગતો હોય છે આ રિપોર્ટ આવવામાં? આમાં પહેલાં જૂની પદ્ધતિથી કરતા હતા 3 મહિના થતા હતા, હવે તો 1 મહિનાની અંદર આવી જતો હોય છે રિપોર્ટ। કહી શકાય કે જે રીતના જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના જણાવ્યા પ્રમાણે 1 મહિનામાં જે રિપોર્ટ આવતો હોય છે વિસરાનો, ત્યારબાદ જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે। પરંતુ હાલ જે રીતના જે ચર્ચાઈ રહ્યું છે તે જે એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ છે, તે પ્રાથમિક રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક જે મિથેનોલ હોય છે તે નથી મળી આવ્યું, એટલે ચોક્કસથી આ પોલીસ માટે રાહતના સમાચાર કહી શકાય। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ।